મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ, પણ એ રીતે આવ્યા છીએ એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ અને આજે આટલા દિવસ વીત્યા છતાં આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે, ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી. એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે જે ન્યાય જે આપવા જેવો હોય આપી દે. એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી. આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં એ પણ સંમત નથી. અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ. એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વહેલામાં વહેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું. જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધરણો પર આજે બેઠા છીએ. એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે. ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.